જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને માતાજી આપણે દિયાબત્તી કરી દીધી। હે મારા બાર બીજના તણી લાજ રાખજે, હે માં સતી હાચવજે માણીમાં, હે માં બહુચર માં શિવતા લાજ રાખજે। તો મિત્રો આજે શનિવાર, તો આપણે નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા, માતાજી આપણે દિયાબત્તી કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ હોટલે। તો આપણા બ્લોગમાં બન્યા રહેજો। આપણે હોટલે જઈ અને પછી આપણે મળીએ। તો મિત્રો આપણે આવી ગયા હોટલે અને વાગી જાય 9 અને 9 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો અને આ બાજુ આપણે ચા ઉકાળી અને મેળ દીધી છે। બધો માલ બધો ગોઠવી દીધો હતો 6 વાગે વહેલો, અને કટ લેવાનો ટાઈમ હતો નહીં કે આજે શનિવાર હતો, શનિવારે બધી ગાડીઓ આવી હતી, બધા ગાડીઓવાળા 4 દિવસ આવ્યા હતા, એટલે બધો ટાઈમ હતો નહીં, એટલે આપણે બ્લોગનો કટ લીધો। એટલે હવે નવરા પડ્યા છે એટલે કટ આપણે લઈ લીધો। જેમ જેમ આપણે નવરા પડે ને એમ આપણે કટ ઘણા લઈ જઈએ છીએ। તો આપણા બ્લોગમાં બને રહેજો, તો પછી આપણે મળીએ। તો આપણો ટિફિન આવી ગયું છે અને આપણું ટિફિન ફૂલ લઈને આવ્યું તો જો આ બાજુ આપણા શરીર ટિફિન લઈને આવ્યો અને આ બાજુમાં આરુભાઈ પાણી શું કહો ભણવું ખાવું કહો ખાવું પડે કહું રોટલા ખાઈ હવે પડે નહીં ખાવું પડીકા બંધ કરાવવાના બહુ ખાઈ લે ને એટલે બંધ કરાવવાના પડેગા પડીકા બંધ કરાવવાના ઘરનું ખાવાનું હા ઘરનું ખાવાનું જોર રાખો ને પડેગા બંધ કરી દો। 2 જણા પડીકા બંધ કરશું ને ઘરનું ખાવાનું ખાવું, જેટલી ગળા પડા હોય એટલી ગળા પાડશું। હા ના ના પાડવાનું કાયમ માટે, પણ રોજ તમે શાકનો રોટલો ખાવ ને તમારે શરીર પાવું બને પાવું અજય આવો કોઈ આવે ફોન કર્યો ને ફોન કર્યો કે ભલા જલ્દી આવ બાબુ ફોન આવ્યો નહીં। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહે, આપણે જમી લઈએ ને અમારો ભણો આવે છે, ભણવાની મુલાકાત કરી હતી। આપણે કીધું કે અમારો ભણો આવે, તમારો ભણો તરત આવી ગયો। જો અમારો ભણો તરત અમારી મુલાકાત માટે આવી ગયો। હાલ બ્લોગ ચાલુ કર્યો તો અમારો ભણો હાલ તરત આવે અને ભણો તરત આવી જાય। શું કહો ભણભાઈ, સારું આનંદ મંગલ શી વાત જીયા તમે મીટિંગમાં જવાનું કહું હે તમારા ભણોભાઈ જવાના છે મીટિંગમાં। મીટિંગમાં પ્રશ્નો સાહેબોની મીટિંગ છે, મારા તો જવાના છે અને આપણે હોટલે બેસીશું, જમી લઈએ, આપણે જવાનું થતું નહીં। શું એ આપણે લાવ્યો બહારથી ખુરચીઓ લાવ્યો। હા ભાઈ નેહાની ખુરચીઓ યાર, ના નેહાની ખુરચી એ બે પછી બે પાટલ લે। આપણે ટિફિન આવી ગયો અને આપણે જમવા માટે બેસી ગયા। ટિફિનમાં જોઈ લો સેવ ટમેટાની સબ્જી છે, રોટલી છે, ડુંગળી મરચાં। આ બાજુ મારે ભણો બેઠા, ભણા તો ખાવું નહીં કા ખાવું નહીં તો ભણો ઘેરથી જમીને આવ્યો। ભણા કીધું તારા નાસ્તો કરો, નાસ્તો કરી લે આપણે દોમાં, પણ ભણો કે હું જમીને આવ્યો, તો હવે આપણે જમી લઈએ, જમીને પછી મળીએ। મિત્રો આપણા મેં તો ભણા લાઇટ બિલ આલવા મળ્યા હતા ભરવા માટે, તો મેં તો લાઇટ બિલ ભરી પૈસા લીધા, તો ચાના પૈસા લઈ લીધા। આ બાજુ અમે તો હકીકતમાં એમ હતું કે મીટર લઈ જતા ને મેં તો ભાઈ ચાલુ કરાવડા, એમ કે હકીકત કે આ તો મેં જ કહું ને મીટર લઈ મેં તો લેવા જતા એટલે વ્યવહારે કીધું નહીં યાર, એમ કે કપાઈ ગયું ને મેં તો બધું કમ્પ્લીટ કરીને આવ્યા। એટલે તો ભાઈ હીરો દાડા બ્લોગમાં કહી દીધું, કાલના બ્લોગમાં અત્યારે કે અત્યારે કઈ કે નોકર જેવી વાતો કરી કે મોકલેતા ભરવાય। તો મિત્રો આપણો લાઈટ બિલ કપાઈ ગયું, મીટરે લઈને જતા રહેતા, મેં તો લેવા જતા લઈને આવતા કીધું કોળો અને હું કઈ ના કોળો થઈ ગયું કમ્પ્લીટ। અને આ પેલા ભાઈ મીટર તો પૈસા એને મને આલેતા પૈસા આવ્યા પૈસા હું તો હોય હાલ પેમેન્ટ ચિંતા ના કરો, અડધા બાકી છે ચલા હાલવા બાકી એટલે પૈસા ખાસા હાથમાં આવી જાય ને લાખ બંડલ। હા દવાખાના પેલું હા તું નહીં કાઢ ઓપરેશન ચાલે ઓમો ના ચાલે ને ભાઈ બતા ને ચોડ્યો હે ચોડે ફરવા હેડે બીજા એ ચી બાજુ હેડે બીજા ગાડી ભરવા હેડે અને તું ગાડી ખાલી કરવા હે આબુ નહીં મિત્રો વાજી ગયા 4 અને આ બાજુ આપણે ચા બનાવીને તૈયાર કરી દીધી, ચા બધાને પાઈ દીધી। આ બાજુ અમારા નિકુલભાઈ આવી જાય અઢીઓ મારી છે ચીમ કા દિયા તમે નહીં આ બસ દાળ ભાત ખાતા હતા આજ બપોરે, હા દુકાને બેઠા બેઠા ડોલા આવતા હતા યાર જોરદાર। તો ઊંઘી જાય લખું ના ઊંઘાય તો નહીં યાર દુકાને, ઊંઘાય નહીં વાત સાચી। બસ બેઠો તો હું તો ના થોડો ફ્રેશ થવું, બહાર જવું, ગોવિંદજી જોડે જઈએ એ કટબટ લે હા હમણાં એટલે આપણે ફ્રેશ થઈ જાવ તો હા એ વાત તમારે કટાય મગજ ફ્રેશ થઈ જાવ કેવું
અને હજી ભાઈ જો દેખાતા નહીં જીગાભાઈ અંદર પેડાવાળા અંદર પેડા બનાવે એમ ને હું હમણાં ફેરીમાં કીધું તમે કીડીઓ જો ઓહો એટલે ચીડીઓ વધારે સાચવજો હા ચીડીઓ વધારે સડી ગઈ ચડી ગઈ બધી હાચો 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 તો ચીડીઓ કોઈક નાશ્યો એટલે ચીડીઓ આવી આટલી બધી કમ તો ચીડીઓ ના આવે તમને ખબર આવે તમે કોણ નાખ્યું તો મિત્રો આપણા બ્લોગમાં બનાવીએ પછી મળીએ તો આપણા બીજો ટેણી આવી ગયો કરીને મસ્તી કરે હરીને મસ્તી ચલાવ્યો તો જોઈ લો લઈ લે હે તું લઈ લે પડેગો લઈ લે અને આ બાજુ આ ભાઈ ધંધો કરવા ગયા લાગતા નહીં ધંધો કરીને હા ટાઈમ થાય ખાવા જમવાનો હવે આવું ગયા જમવાનો હવે ટાઈમ થાય એટલે 4 વાગે 5 વાગવા આવ્યા ટાઈમ હવે સર એવું લઈ લે લઈ લો લે બંધ થઈ જા અને આ બાજુનો બાપો બેઠો હું તો બાપાના ધોન શિખર તો સહેજ ખબર નહીં હા એની મમ્મી ગોતવા આવ્યો તમે તતા મમ્મી કોમે જી 2 વાર થઈ જરતી નહીં અને પાઈ લઈ આવજો તો આ ભાઈની અપલોડ કરીશ હા અપલોડ કરજો એમ ને થોડી આગળ પણ નામ હું હતું નામ હતું અનુષ્કા રાજગોર હું અનુષ્કા હું રાજકોટ એટલે જાત તો ક્યારેય ના કરે અંદર યાર અલે પણ આવું નામ લે નો અનુષ્કા અનુષ્કા હું નો અનુષ્કા નો મતો આગળ નો હું હતો અનુષ્કા હતું ભાઈ આગળ તો ભાગ હેડ તો હશે ને રાજગોર એવું કરો જે જાત તે કીધી રાજગોર રાજગોર અનુષ્કા આવડે નવી જાત ની આગળ આ જાત પહેલી વાર આપણી જ છે આપણી રાજગોર હા મારી જાત છે રાજગોર તો જાત મહારાજ મહારાજ એમ તો મિત્રો મહારાજ એટલે બોમણ કે હું બોમણ છું એ મહારાજ કેવા રાજગોર બોમણ કે આપણે કે અમે બોમણ છે રાજકોટમાં તું રહે ભાઈ હા ભાઈ રાજકોટ જતા રહ્યો ચો જાવ અમે કહો રાજકોટ જો ગોતવા જાવ એટલે તમે મમ્મી ચોકન જતી રહી રાજકોટ જી રાજકોટ રાજકોટ હા જો મિલ્યા લાગી હવે યાર અડીએ સડ્યો જો બાઇક લઈને અડીએ સડ્યો ઓટા મારી ગયો જો બાઇક ઉપર બેસી ગયો અને આ બાજુ આ છે અને આ બાજુ આપણો અનિલ છે તો એની મમ્મી જી નહીં એ તો ખાલી મજાક મસ્તી કરી રહ્યો કે વાની મમ્મી જતી રહી મારું બહેરું જતું રહ્યું પણ કશું કોઈ જ્યું નહીં આ તો ખાલી એડવર્ટી કરે જ જતું રહ્યું લે હા તો સાચું કઈ જતું રહ્યું મોજે દરિયા ને તો બરાબર તો બચ્ચા હાથ કરીને કઈ કઈ જતું રહ્યું હા તો મિત્રો ઘરે મોજ કરી નાખીને બેડા કાયો કરા કે કેવા ક્યાંથી આપણા બ્લોગ જોઈ ને વિશે બાળા આવ્યો એમ કરીને આવ્યો અને આ બાજુ આપણે ચા બનાવવાનું ચાલુ કરી દીધું હો તો આપણે દૂધ બરાબરનું ગરમ થવા દેવું દૂધ ગરમ થઈ જાય પછી આપણે ચા શું કઈ મજૂર રાખેલા બહુ ચા બનાવવા કારાગર સ્પેશિયલ એક લાંબો મોણો એક મોણાની જરૂર છે આપણને હવે મારા વચ્ચે ચાલો વખો પડે ને આ દાલ છે લ્યા હા આ દાલ છે આ કારીગર શું કરે હા પાણેલો સ્પેશિયલ ચા બનાવે સ્પેશિયલ ચા માટે માણસ છે ભાઈ હા આ કારીગરની ભાઈ મારા વાર રાખવી પડે ને એની વર મારા હારા રાખવાની થાય કાં હરખાઈ આવે એની વર માર ના રાખવી પડે પછી હા વાહન ધોયાલ વાત સાચી વાહન ધોયાલ પણ અરે આ હું ધોઈ જોયું અંદર આ રમવા વળી જાય જો રમવા વળી ગયા જો આવું કરે પત્તા લાવીને બધા નાખે હા ખોઈ ગયો અરે તો ખોઈ ગઈ અને આ બાજુ આપણા મિત્ર આવી ગયો તો બાઇક લઈને જાય અહીંથી બાદ જાય આપણને ખબર નહીં તો જો બાઇકમાં ઉતરી ગયો મારો ભાઈ વાઘ છે શરમાય તો જીગાભાઈ શું કરો છો ભાઈ શું વાતો કરો સુખ દુઃખની વાતો કરો એમ તમે શું વાત છે એ તો ભાઈ આમાં કપડું ચાદર ઢોકો હા તો નેટ બોધો ભાઈ ચાદર ના બડા નેટ બોધો અહીં અમારે શું કરવાનું કહેજો અહીંયા તમે બીજું શું કરીએ તમે બોલવું તો પડે જ ને ભાઈ આપણા જે અમે આદિવાસી છીએ
આપણા સબસ્ક્રાઈબર મિત્રને એકદમ દેશી એટલે આપણે થોડું દેશી બોલવું પડે અને ચાદર કેવી પડે હમણાં કે ભાઈ આપણે પડદો લગાવો તમે કે સનો પડદો આમાં કેવું હોય ચાદર કહેવાય હા પણ ચાદર ઢોકવાની ના કહેવાય આડી કરવાની કહેવાય હા, તો- આમાં દેશીનું ને વિદેશીનું કોઈ હોતું નહીં ગોવિંદજી હા. તમે ખોટી વાતો ના કરશો આવી યાર તો ભાઈ ચી કરો કહો બસ જી, તમે જી વાતો. કરો, નેટ લેતા હો આપણે ઢોકી દઈએ બસ એવું તો લાવી દઈએ ટોકવી જ છે ને કે આડી કરવી ટોકવી છે કે આડી કરવી બોલો તમે કહો તમારા કેવું થાય તમારે જીગાભાઈ બોલો ટોકવું છે કે આડું કરવું તમે નેટ બંધ દેવું હા એટલે પાડી દેવું બરાબર એ વાત સાચી આખો પડદો જ થઈ જાવ કેવું બરાબર એમ ભાઈ જીગોભાઈ કમ્પ્લીટ રેડી બોલ્યા આપણે એની થોડું લોસાબાજી છે બોલવામાં પણ તો વાંધો નહીં આવે આપણા મિત્રોને ગમત છે કે ખુદ બજાર પછી કરતા હોય લોચા વાગે ને એવા જ વિડીયો બનાવો આપણો લોચાવાળો વિડીયો બનાવવાનો તો કીધું પડે ને એવું જેવું આ ધંધામ શું છે જઈને આ તમે અત્યારે જાઓ ને હોતના કાંઈ જગ્યા ગાડી જઈએ કીધું આપણે દર્શક મિત્રો ના એ મેં કીધું ને જઈ જાણે તો હળો કાલે હવે આપણે જે બાઇક લઈને ફેરી મારતા હતા ખબર નહીં કે હવે આપણે ઇકો ગાડીમાં ફેરી મારવાનું ચાલુ કર્યું અને આપણી દુકાનની દરેક વસ્તુ જે તૈયાર આપણે બનાવતા નહીં કે પાપડી છે ગોઠિયા ચવાણું જે આપણે તૈયાર લાવતા નહીં એ દુકાને બનાવી દઈએ એ વસ્તુ આપણે હવે ગાડી ઇકોમાં લઈ જવાનું ચાલુ કર્યું. હા તમે બે ટાઈમ જતા છો એક ટાઈમ ના 2 ટાઈમ નહીં સવારે જ. હવે કાલ તો હોતના હતા કાલે ફૂલવડી ગરમ ગરમ બનાવી દીધું લઈને ગયા હતા ફૂલવડી નીકળી જશે કાલ કંપનીવાળા ગયો તો ભાઈ બનાસણ ગયો તો બધા બોલ ગયો તો અલગ બોલ નવા બોલ પકડાયા. એવું એમ ને? તો આપણે ગરાક બાઇક લઈને આવી જાય તો એ આપણે જઈએ બરાબર તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો પછી આપણે મળીએ તો મિત્રો આપણા બ્લોગના આપણે લીએ છીએ એન્ડ તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ થાય ત્યાં સુધી જય માતાજી જય બાબારી